જોડાઈ ગયા છે નિપુણભાઈ, ઘણું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. અને આપણે જેમ જોઈ રહ્યા છે યુએસ માં આપણને એમ લાગ્યું કે હવે યુએસ ઇન્ડિયા ટ્રેડ ડીલ થઈ ગઈ છે, ઇટ્સ ઓન, હવે આ બધી અનસર્ટનિટી વે આઉટમાં છે, પણ નો, ઇટ ડઝન્ટ સ્ટોપ યર. આપણે જોયું ગઈકાલે સુપ્રીમ કોર્ટનું રૂલિંગ આવ્યું, જે ઘણા વખતથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે સુપ્રીમ કોર્ટનું રૂલિંગ આવશે બિકોઝ આપણે આવું કંઈ એક્સપેક્ટ તો જરૂર કરી રહ્યું હતું માર્કેટ, કારણ કે એ મુલતવી થઈ જતું હતું, નેક્સ્ટ એજન્ટમેન્ટ થઈ જતું હતું. કઈ રીતના તમે જોઈ રહ્યા છો હવે ઇવેન્ચ્યુઅલી જ્યારે આ રૂલિંગ આવી ગયું છે કે જે ટ્રમ્પ ટેરિફ લગાવ્યા છે એ ઇલીગલ છે, એને નાબૂદ કરવામાં આવ્યા છે અત્યારના પ્રમાણે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો, તમારું ફર્સ્ટ રિએક્શન? ગુડ મોર્નિંગ પ્રીતિબેન. આઈ થિંક આ સુપ્રીમ કોર્ટના રૂલિંગ પછી થોડી ગ્લોબલ અનસર્ટનિટી ઇન અ વે વધી જાય છે, કારણ કે કયા દેશ, બધા દેશો સાથે અલગ અલગ પર્સન્ટેજીસ ટેરિફ લગાડેલી, કોઈના ઉપર 15% હતી, કોઈના પર 20% હતી, કોઈના પર 25% પણ હતી. હવે શું એક્ઝેક્ટલી ટેરિફ રહેશે અને એની આ સુપ્રીમ કોર્ટના રૂલિંગ સામે અપીલ થાય છે કે બીજું કોઈ સ્ટેપ પ્રેસિડેન્ટ લે છે કે શું, અને એના બેસિસ ઉપર ટેરિફ્સ રિટેન થશે કે આ બધી કેન્સલ થઈ જશે. અત્યારે જે ઓબ્વિયસ સુપ્રીમ કોર્ટનું રૂલિંગ છે એનાથી ક્લિયર થાય છે કે કદાચ આ ટેરિફ્સ કેન્સલ થઈ જશે અને બધાને રિફંડ મળશે. પણ જે રીતે ગવર્મેન્ટનું સ્ટેન્ડ રહ્યું છે કે ટેરિફ્સ તો કન્ટિન્યુ થશે અને બધા પર 10% લગાડશું, એને કારણે એક ગ્લોબલ અનસર્ટનિટી તો બની રહેશે અને ક્લિયરલી એને કારણે અલગ અલગ એસેટ ક્લાસીસ પર એની ઇફેક્ટ થશે. જે અનસર્ટનિટી વધી છે એને કારણે કદાચ આપણે જે બુલિયન પર જોયેલું કે પોઝિટિવ ઇફેક્ટ થયેલી અનસર્ટનિટીમાં એ પાછું બની શકે છે કે એમાં એક જમ્પ આવે. પણ આઈ થિંક ઓન અ બ્રોડર નોટ, જે દેશો માટે અને બિઝનેસીસ માટે જે થોડી સર્ટનિટી બની ગઈ હતી કે ભાઈ હવે ટ્રીટી સાઇન થઈ જશે અને એક ફિક્સ ટેરિફ લાગશે, એ થોડી પાછી અનસર્ટનિટી બની જાય છે જ્યાં સુધી આના પર ટોટલ ક્લેરિટી નથી આવતી. સો આઈ થિંક દેટ્સ અ પોઝિટિવ કે ભાઈ બધી ટેરિફ્સ ઇલીગલ કહી છે સુપ્રીમ કોર્ટે, પણ ઓન ધી અધર સાઇડ જે અનસર્ટનિટી બનશે એને કારણે એ એક નેગેટિવ હું સમજુ છું. તો યસ, અહીંયા ઘણી બધી અનસર્ટનિટીઝ વધી ગઈ છે હવે, કારણ કે ખબર નથી હવે જે દેશો ઇમ્પોર્ટ કરી રહ્યા છે, એક્સપોર્ટ કરી રહ્યા છે, કે કઈ ટાઈપનું હવે તમને અહીંયા ટેરિફ લાગશે. શું જે સુપ્રીમ કોર્ટે કહ્યું છે એ પ્રમાણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ થશે કે ટ્રમ્પ છે એ વધારે હજી અહીંયા કંઈ કરી શકે, કારણ કે એમને કહ્યું છે જે સેક્શન 122 હોય કે સેક્શન આપણે 301 હોય, 232 હોય, એમાં પણ હજી એ અહીંયા નાખી શકે છે ટેરિફ. મે બી એક સેક્ટર વાઇઝ હોય, એઝ ફોર એક્ઝામ્પલ સ્ટીલ પર વધારે લાગી શકે છે, એટલો એક ડિસ્પેરિટી અહીંયા હજી પણ બની શકે છે. તો એઝ ઇટ ઇવોલ્વ્સ આપણને ખબર પડશે. પણ યસ, અનસર્ટનિટી ડેફિનેટલી અત્યારના માર્કેટમાં આપણને વધતી દેખાઈ રહી છે. પણ નિપુણભાઈ, જેમ તમે, અને મેં ઓપનિંગ સ્ટેટમેન્ટમાં બી કહ્યું કે રિફંડ, જે ઘણું બધું પેમેન્ટ થયું છે, રાઈટ, કઈ રીતના આપણે રિફંડનો પ્રોસેસ છે એ ઘણો લાંબો પણ હોઈ શકે છે ને એ ઘણો ડિફિકલ્ટ પણ બની શકે છે. હવે જે લોકોની ઓલરેડી ટ્રેડ ડીલ આગળ વધી ગઈ હશે, ઇન્ડિયાનું હજી ઇટ્સ જસ્ટ ધ બિગિનિંગ, ને હજી આપણે ડોટેડ લાઇન્સ પર સાઇન નથી કરી, કઈ રીતના આપણે જોવાનું રહેશે? અને ફ્રોમ ધ પોઈન્ટ ઓફ ઇન્ડિયા, જ્યારે હજી આપણે માર્ચમાં ડોટેડ લાઇન્સમાં સાઇન કરવાના હતા, કઈ રીતના એડવાન્ટેજીસ પોઝિશનમાં કઈ ઇન્ડિયા અહીંયા છે કે અત્યારના જેમ ટ્રમ્પે કહ્યું કે નહીં, હમણાં જેમ ચાલ્યું છે એમ જ આપણે ટેરિફ પે કરવો પડશે? આમાં ક્લિયરલી એક તરફ શું ટેરિફ લાગશે એની અનસર્ટનિટી છે. અત્યારે જ્યાં સુધી ટ્રેડ ડીલ સાઇન નથી થતી, ટ્રેડ ડીલમાં 18% ઇન્ડિયા માટે કહ્યું છે, પણ જ્યાં સુધી સાઇન નથી થતી ત્યાં અમારા હિસાબે 25% લાગશે. ટ્રેડ ડીલ સાઇન થશે પછી 18% લાગશે, પણ ઓવરઓલ હવે ખાલી 10% લાગશે કે શું, એ અનસર્ટનિટી ક્લિયરલી છે. ઓન ધી અધર સાઇડ જે રિફંડની વાત છે એ પણ એક ઘણો લાંબો પ્રોસેસ થઈ શકે છે. એમાં જે બી બાયર છે યુએસમાં, અહીંથી જે બી કોઈ કંપની એક્સપોર્ટ કર્યો હોય તો એનો જે ડોક્યુમેન્ટેશન ને પેપર વર્ક એક તરફ છે, પણ યુએસના કસ્ટમ્સે એને અપ્રૂવ કરવું પડશે, એ એક સ્ટેપ છે. પછી જે સામેનો બાયર છે એને
અગેન અપ્રૂવ કરવું પડે કે હા ગુડ્સ મને મળ્યા છે, અને એના પછી એપ્લિકેશન થાય છે ગવર્મેન્ટને, યુએસ ગવર્મેન્ટને, એને કેટલો ટાઈમ પ્રોસેસ કરવામાં થાય છે અને આખો રિવર્સ પ્રોસેસ રિફંડમાં કઈ રીતે આવે છે, એ એક કોમ્પ્લિકેશન ક્લિયરલી થઈ શકે છે અને એમાં ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ શકે છે. એટલે એક બિઝનેસીસ માટે, ઇન્ડિયન એક્સપોર્ટર્સ માટે એક અનસર્ટનિટી બની રહે કે રિફંડ મળશે ઇન ધ ફર્સ્ટ પ્લેસ કે નહીં મળશે, અને મળશે તો કેટલા ટાઈમે મળશે, અને એના માટે ડોક્યુમેન્ટેશન કેટલું કરવું પડતું હશે, અને એક લોંગ ડાઉન પ્રોસેસ થઈ જાય. સિંગલ વિન્ડો જો હોય તો દેન ઇટ બીકમ્સ ઇઝી, પણ અધરવાઇઝ એક લોંગ ડાઉન પ્રોસેસ થઈ શકે છે. સો દેટ કોમ્પ્લિકેશન અગેન એની પર ક્લેરિટી જો જલ્દી આવી જાય તો એક ઇન્ડિયન બિઝનેસ માટે એક સર્ટનિટી થાય. બટ ઓન ધ પર્સન્ટેજીસ એન્ડ ઓન ધ પ્રોસેસ ક્લિયરલી એક અત્યારે ક્વેશ્ચન માર્ક રહે છે. સો એક ઓફકોર્સ અહીંયા ઘણા બધા ક્વેશ્ચન માર્ક્સ હમણાં રહી રહ્યા છે. મે બી ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ડેઝ આપણને થોડી ક્લેરિટી મળશે, પણ યસ અત્યારના આપણે અનસર્ટનિટી વધતી જ આપણે જોઈ રહ્યા છીએ. મારી સાથે મારા સહયોગી ઉર્વિન વ્યાસ પણ જોડાઈ ગયા